સારું થઈ જાય હો બેટા જો કહું ઉતારતા આવડતું એ કહેજો હા જો મેં કીધું છે કમેન્ટ કરશે મારી દીકરીને સારું થઈ જાય એવી ખવડાવું. હેલો યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ બધાને જય માતાજી ભાઈ દ્વારકાધીશ કેમ છો બધા મજામાં એવું ને તો સવારમાં રેડી કમ્પ્લીટ નાઈ ધોઈને જો આ બધું સવારમાં કચરા પોતા જે આમ નામ છે બધું કચરા પોતાવાળા જે અંદર કામ કરે છે એવું છે અને આપણે વિડીયો સ્ટાર્ટ કરવા છે વિડીયોમાં બહુ ઓછું આવું કેમ કે સવારમાં ઓલરેડી છે ને એટલું મોડું થઈ ગયું ને એ સીધા કામ એટલે પોસાય અહીંયા તો સવારમાં છે ને મસ્ત શું બનાવ્યું છે સવારમાં એ દાળ ભાત રેડી તૈયાર છે કા દાળ ભાત કરી નાખ્યા સવારમાં દાળ ભાત ખવડાવવાનું છે તમે બોલો ઓલી રીલ્સ આવે ને તારા હાથમાં દાળ ભાત આવે એ જેવું કીધું દાળ ભાત થઈ ગયા રેડી ટિફિનમાં લઈ જવાના દાળ ભાત એટલે દાળ ભાત હાલે તે ને હાલે ને શું વાંધો હોય હવે હાલો કરી નાખો ટિફિન રેડી કોલગેટ લાવ્યો શું બે દી પહેલા એમ કહેતા હતા કે કોલગેટ પૂરી થઈ ગઈ તો જો આમનો છે અને ખોલી પણ ઓલામાં જરીક છે કે નહીં એને તોડીને પૂરી કરી દેવાની છે પછી બસમાંથી તોડીને અંદર હાવ કોલગેટ સાફ કરી દેવાની છે નાખી તોડી દેવાની એવું છે કામ કરીને નવરાઈ થઈ ગયા અને અમારી બેનને છે ને આંખમાં ઘોકો લાગી ગયો કા બેટા જમે એને ક્યારની હરખી કરી દીધી આંખ તો એ ખોલતી નથી એના હાથમાં એને ઘોકો લાગી ગયો છે ભણવા જવાનો ફૂલ ટાઈમ થઈ ગયો છે ને અમારી બેન પાળીને બેઠા છે આંખને કા વૈયે વળી હાલું સીધો વૈયે હવે જો સારું થઈ ગયું બેટા કાંઈ નથી થયું હો ને બેને થોડુંક વાગે ને તો રોવે જાજુ એને જરીક થયું હોય ને હા પોપલા બેન છે અમારે કાજીનું સારું થઈ ગયું બેટા શરદી થઈ ગયા આજ અમારે જીનુને દવા લેવાની છે કા બેટા દવા લેવી છે ને કાલ મેં દવા લીધી આજ જીનુનો વારો છે દવા લેવાનો કા બેટા હાલો હમણાં છે ને આપણે મેડિકલથી દવા લઈ ગઈ હો ને લઈ છે ને હા શરદી થઈ ગઈ ખાલી દવા બાટલી લઈ દો તો સારી થઈ જાય જો શું કહો છો તમે આને દેખડા લાપડિયામાં છે ને મેં આ બહુ ખાધા લાપડિયામાં આને ગોતવા હાટું વાડીએ જતા ત્યાંથી ખબર પડી કે આને દેખડા કે બાકી આમ ગોરો સાંભળી કહેતા શીનું હાટું આપ્યા છે ત્યાં સ્કૂલે ઓલા બેન આવે કે નહીં તેને મને જબલામાં આપ્યા જો થોડા ઘણા તમે શાર કાઢીને ખાધા કાસા હોય ને તો ગળે ઠંકાય પાકા હોય ને તો મજા આવે ખાવાની એમ તો વાંધો આવ્યો નથી હારા છે જો આ મશીન છે મારી પાસે આનું શું કરવાનું ખબર રિમૂવરનું મશીન છે જો લિપસ્ટિક જેવું લાગે ને અહીંથી શરૂ કરવાના આવે હાલો યુઝ કરીને બતાવું કેમ યુઝ કરવાનું પગમાં રૂવાટી દેખાય છે તમને અહીં બધી હા દેખાય ને યાનથી હું રિમૂવર કરું જોઈજો આથી રૂવાટી વહી જાય એવું કહેતા હતા આ છે ને મારે ઘરનું તો કાંઈ છે નહીં એડવર્ટાઈઝ કરવાની છે કે નહીં હા તો એના માટે આવ્યું છે જો રૂવાટી બધી સાફ થઈ જાય પછી છે ને ઢાંકણું આ ખોલી નાખવાનું જો આમાં રૂવાટી જમા થઈ જાય જો નાનું એવું છે આમાં જો બધી રૂવાટી જમા થઈ જાય પછી કાઢવાની પછી પાછું આને ફિટ કરી દેવાનું શીનું લેવા જવું છે 4 વાગી ગયા છે મેં કીધું કપડાં લેતી જાઉં પછી જાઉં લેવા પછી છે ને ઉપાડી નહીં એમ જીનું લઈ આવું શાક તો કદાચ લાવવાનું થાય જો હવે પૈસા લેતી જાઉં કાંઈક લાવવાનું હોય ને તો લેતી આવીશ કપડાં કંઈ ઝાઝા છે નહીં પાછા થોડી મારવાના ઊંઘ મસ્ત આવી ગઈ હતી મને છે ને શરદી થઈ ગઈ ને એટલે ઊંઘ વધારે સારી આવે જાગવાનું મન ન થાય ફોન આવ્યો કે એક એડવર્ટાઈઝવાળીનો તો જાગી ગઈ તો હું શરદી થઈ ગઈ મારી દીકરી હાટું આમ દવા લઈ લીધી ને એને ખોખો જે વાગી ગયો છે ને તે હજી એને બિચારીને આંખ દુખે છે મેં કીધું એને જમે કેક લઈ દીધી છે અને કેક ખાઈથી શરદી થઈ ગઈ તો થોડીક તો મેં કેક લઈ દીધી છે મારી દીકરી હાટું કા બટા એ મારી પાસે માગતી હતી સવારની મમ્મી કેક ખાવી એની બધી ઈચ્છા તો પૂરી ન કરવાની હોય એવું જ નથી કે જે માગે એમ લઈ દેવી છે સાયકલ 2 મહિનાથી માગે છે હજી અમે નથી લઈ દીધી કા બટા પણ છે ને અમારી દીકરી ખોખો વાગી ગયો છે
આંખ એની લાલ થઈ ગઈ છે ને દુખે છે તે મેં કીધું ખાઈને થોડીક વાર હુવડાવી દઉં હો બેટા હોઈ જાવ ને ખાઈ હે હાલ ખવડાવી દઉં પછી દવા પીએ હોઈ જાય છે હો ને દવા પેલા કોકો ઉતાર દો પછી હું કોકો કેમ ઉતારવાનો હોય 1 2 3 4 5 6 7 8 9 10 11 લીમડો હોય ને સામું છે થૂકી નાખવાનું ઘડીક મેં કીધું હુવરાઈ દઉં ને આંખ હારી થઈ જાય એમ કા બેટા દુખે છે ને આહુડા આવ્યા કરે છે જો નાની એવી બ્રેડ લાવીશું આપણે કેક લેવા ગયા ને ત્યારે લેતા આવી હતી જીનું જો મસ્ત હોઈ ગઈ છે અને છે ને પકોડા બનાવું કે બ્રેડ બનાવું બ્રેડ હું હાશીને સેન્ડવીચ કરું એ કાંઈ નક્કી નથી ચણાનો લોઠે પીડ્યો છે રવોય પીડ્યો છે તો કદાચ તો પકોડા તે કરીશ તોય રાજને પૂછી જાઉં એ એમ કહે ને કે સેન્ડવીચ ખાવી છે તો આની ઓલી શેકી નાખવાની છે મસાલો પકોડાનો ભરી પછી હાલે કુકર ધોવાનું છે દાળ ભરી હતી કે નહીં તમે ભરી રાખી હતી હાંજ સુધી વધારે દાળ હતી કે નહીં એટલે મેં રેવા દીધી હતી તમે ધોઈ નાખું બટેકા બાફા પડશે કે નહીં ઓલું બનાવવું છે તો ધોઈ નાખું 3 કાંદા લઈ લીધા છે અને અહીં જો આપણે બટેટા ફોલાઈને તો નહીં પણ બાફાઈને રેડી થઈ જશે ફોલવાના છે હવે લાઇટ ચાલુ કરવાની તમે કીધું અહીં અગાશી ઉપર બટેટા ફોલી નાખું એમને ફૂવું હશે ને કે તો લાઇટ બંધ હોય અંધારું જોઈએ અમારે ફૂવામાં હા અંધકાર નહીં ઓપાસો બેનને સંતરું ખાવું છે આગ દુખે છે હારી થઈ નથી જાગી ને હજી રોવે છે દુખે છે મને ઝોકો ઉતારતા નહીં આવડતું પછી બહુ કઈ કેમ ઉતારતા હોય કેમ ખબર પડે અહીંયા કઈ ગામડે હોય તો ક્યાંક કોકને ઉતારતા આવડતું હોય અમારે જીનુને હવે આહુડા આવ્યા કરે સાહેબ કાબટ હાલ સંતરું આપી દર ખાઈ લે થોડું બોલ ખાવું છે ને ન દુખે બેટા સારું થઈ જાય હમણાં સારું થઈ જાય મારી દીકરીને હો જો મસાલો રેડી કર્યો છે પકોડા હવે તળી નાખું મારી બેનને છે ને હમણાં પાછા રહે કે તો પકોડું ખાવા આપી દઈશ તો મારી બેનને પાછું આંભરી જાય ને તઈ જ રોવે બાકી તો જો અત્યારે ફોન આપ્યો થોડીક વાર હનુમાનજીનું ઓલું મૂવી કરી દીધું છે બાબલાવાળું આવે કે નહીં તમે થોડીક વાર જો ને જાઉં આ પકોડા ભરદો નગર હમણાં મને હગડ નહીં મૂકે ખોળામાં જ બેઠી રહેશે નાની છે જો ભરવાની છે નાની છે મસ્તીની તેલનો ડબ્બો પૂરો થવા આવ્યો છે પકોડા બનાવી નાખ્યા કાજીનું અમે તેલનો ડબ્બો કારે લાવ્યા હતા ખબર મેં તારીખ લખી નાખી છે બધું યાદ રાખું કે તેલનો ડબ્બો આવ્યો એ તારીખ બાટલો આવ્યો હોય એ તારીખ બધી લખીને રાખવાની એમ તો છે હજી આમાં છે ને 2 કિલો હાલે એટલું તેલ છે હજી હાલ છે 2 કિલો તેલ છે એટલે 15 થી કાટલા આ લોહી આમ લેતા હશે ગામડેથી પકોડા નાખવા ભજીયા નાખવા પૂરી નાખવા કા આ ઓલા પાસા થયા ને ત્યાંથી આવ્યું હતું હે કોઈને ઝોકો ઉતારતા આવડતું હોય ને તો કેજો મારી દીકરીને છે ને ઝોકો ઉતારવો હશે એમાં દીકરીને આગ દુખે છે કા બેટા ઉતારવો ને હુઈ જા ઘડી ગધર ચડી જાવ હુઈ જા બેટા જા પકોડું ખાવું છે ને સૌ બનાવી દઉં હો મારી દીકરીને હું ખાવું છે એ બેટા હે આમાં કે સારું થઈ જાય બેટા હમણાં સારું થઈ જાય કાંઈ નહીં છું મારી દીકરી કેટલી એ તો સ્પાઈડરમેન છે એમ કહેતી હતી પપ્પા શું કહેતી તું સ્પાઈડરમેન નથી પકોડા મસ્ત બની ગયા છે અને અમારી બેનને ખાવાના છે પકોડા મસ્ત જો એકાદું આવું કરી નાખ્યું ને બીજા મેં કટકા કર્યા છે નાના અને ચટણી મસ્ત બનાવી નાખી છે હાલો આવી જાઓ તમે ઇન્વાઇટ છો મારા પકોડા ખાવા માટે અમારી બેનને આપી દઉં ખાવા હું તો રસ આવે ને પછી ખાશ સારું થઈ જાય હો બેટા જો કહું ઉતારતા આવડતું એ કહેજો હા જો મેં કીધું છે કમેન્ટ કરશે મારી દીકરીને સારું થઈ જાય એવી ખવડાવો હેલો ફેમિલી જય માતાજી તો જો મસ્ત બનાવ્યા છે પકોડા કાં ઘરે પકોડા બનાવી નાખ્યા છે અને આજ અને જો અત્યારે કાંદા સુધારે છે અને હું આવ્યો ને તે છાશ લેતા આવ્યો છું અને જીનું બેને કાંક આંખમાં ઝોકો વગાડ્યો છે તો એ નકરી છે ને આંખને ઓલું કરે છે તો મેં એને કીધું ચશ્મા પહેરલે તો સારું થઈ જાય ચશ્મા પહેરલે જો મેં ચશ્મા કાઢી દીધા ચશ્મા પહેર તો એ ના પાડે છે નહીં પહેરવા એમ અને હાલો તમે બધા આવી જાઓ પકોડા ખાવા પકોડાની ચટણી ટાટી છાશ મસ્ત બધા જમીને ખાલી ઓનલી ફોર પકોડા ખાવા